નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અને તેના તરીકે સહકારી આગેવાન ઘનશ્યામ પટેલની નિયુક્તિ થતાં તેમણે જિલ્લા સંગઠનમાં પણ ફેરફારો કર્યા છે। ત્યારે એ બાબતની ઉજવણી દર્શાવી જૂન 2016નો એક જૂનો વિડીયો કેટલાક શખ્સોએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। આ ભાજપના હોદ્દેદારો નશાની હાલતમાં નાચતા હોય તેવી ટિપ્પણી કરી છે। સાથે જ રાજ્ય સરકારની દારૂબંધીના નિયમની પણ ટીકા કરી છે। કોવિડ-19ની પણ કાળજી લેવાઈ નથી એવી ટીકાઓ ખોટી કરી છે। ત્યારે જૂના વિડીયોને ખરાઈ કર્યા વગર બદનામ કરવાના ઈરાદે આ હીન કૃત્ય જાણી જોઈને કર્યું હોય તેવા આક્ષેપ સાથે ભાજપ મહામંત્રી નીલ રાવ સાથે આગેવાનોએ રાજપીપળા પોલીસ સ્ટેશને પુરાવા રજૂ કરી ફરિયાદ નોંધાવી હતી। ભારતીય જનતા પાર્ટીની ઇમેજ બગાડવા માટે અને ખાસ કરીને એમને ખબર પડી ગઈ છે કે આવનારી ચૂંટણીઓમાં એમનો સફાયો થવાનો છે, એટલા માટે આ વિડીયો ગમે તે પ્રકારના બનાવીને વાયરલ કરી રહ્યા છે। વાસ્તવમાં આ જે વિડીયો છે એ 2016માં કાયાવારોહણ મુકામે ભગવાન શિવજીના સાનિધ્યમાં મંદિરમાં ભારતીય જનતા પાર્ટીનો અભ્યાસ વર્ગ હતો। એ અભ્યાસ વર્ગ 4 દિવસનો હતો। એમાં રાત્રિ રોકાણ પણ ત્યાં જ હતું। અમારા બધા જ કાર્યકર્તાનું, આખા નર્મદા જિલ્લાના મુખ્ય કાર્યકર્તા હતા। રાત્રે અમારો સંગીત સંધ્યાનો કાર્યક્રમ હતો ને કાર્યક્રમમાં શ્રી રવિશંકરજીની ધૂન વગાડીને અમે સંગીત સંધ્યાનો કાર્યક્રમ કરતા હતા। એમાં કેટલાક મિત્રો સૂઈ ગયેલા હતા, તે બધા જાગીને અમારી સાથે આનંદ ઉલ્લાસમાં ભાગ લીધો હતો। તે આ વિડીયો છે, એમાં કોઈ દારૂની બોટલ નથી, જે તે વખતે કોઈ કોવિડ-19નો પણ ઉલ્લેખ નહોતો, છતાં પણ આ બધું ભેગું કરીને કેટલાક લોકોના મનમાં એમ છે કે આવનારી તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, વિધાનસભા હવે આ નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પક્ષના ખોરામાં આવવાની છે, ત્યારે એમના પેટમાં તેલ રેડાય એ સ્વાભાવિક બાબત છે।